જય માતાજી. આજે આપણે ખાટા ઢોકળા બનાવશું. કિલો ચોખા હતા અને 350 ગ્રામ દાળ એ આપણે દળાવી લીધું હતું અને આખા છાશ નાખીને પલાળ્યા છે. અને 4-5 કલાક પલાળવા પડે. હવે આ મરચું છે ઉપર નાખવા માટે, આ હળદર છે, આ ધાણા છે, અને આ લસણ ને મરચાં ચટણી છે, અને આ રાઈ છે, આ મરચાં વઘાર હાટું છે, અને આ ધાણા છે, અને 2 ચમચી તેલ નાખશું આપણે અંદર. હવે આપણે આમાં થોડીક હળદર નાખશું. મીઠું નાખી દીધું હતું પલાળ્યા ને એમાં બોરો નાખ્યો એમાં. અમે છાશ જ મીઠું જ નાખ્યું. આ સાજીના ફૂલ નાખશું. આપણે અડધી ચમચી સાજીના ફૂલ નાખશું. પોચા ને ફૂલ એટલામાં. આમાં આપણે તેલ લગાવીશું. હવે આપણે ગેસ ચાલુ કરશું અને આમાં 2 થી 3 ગ્લાસ પાણી મળીશું. 3 ગ્લાસ જેટલું પાણી મળીશું. હવે આપણે આમાં ખીરું નાખશું. આપણે આમાં મરચું નાખશું ઉપરથી થોડું. બીજીમાં નાખી દઈશું. એમાં મરચું નાખી દઈશું. આમાં ધાણા નાખી દઈશું થોડા. હવે આપણે ખાણાવાળું મેળશું. હવે આપણે આ થાળી મેળશું. હવે આપણે બીજી થાળી મેળશું. અને 10 થી 15 મિનિટ લાગે થતા. તો હવે વઘાર માટે હવે એમ થઈ ગયા ત્યાં આપણે ઢોકળા જોઈ લઈએ. આ ચોટે નહીં એટલે થઈ ગયા છે. હવે આપણે આ કાઢી લઈશું. આ બીજી કાઢી લઈશું. વઘાર કરવા આ ફરે એટલે એનો પીસ પાડી લઈશ. એટલે આ વઘાર કરશું. આપણે રાઈ નાખીશું. આપણે આના પીસ પાડી લઈશું.
નાખવા દે. હવે આપણા મરચાં નાખશું. અડધી વાટકી જેટલું પાણી નાખશું. બે ચમચી જેટલું પાણી નાખશું. હવે આપણે આમાં નાખી દઈશું. આ ઢોકળા છે આપણા. હવે આપણે સોલ કરીશું. જય માતાજી. આપણે આ તો ઢોકળા તૈયાર છે. તો શેર કરજો, લાઈક કરજો અને બે લાઈક ના ભૂલતા. અને કમેન્ટ કરીને કહેજો તમને કેવા લાગ્યા. જય માતાજી. અને સારા થઈ છે. 2-4 કલાક આને બોરો નાખી દેવાનો એટલે તો ખીરું થઈ જાય અને બોરો થઈ જાય.